સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાના સમયે જોરદાર અવાજ સાથે લોબી ધરાશય થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। લોબી તૂટી પડવાના કારણે મકાનના પહેલા માળે રહેલા કેટલાક લોકો અંદર જ ફસાઈ ગયા હતા। સ્થાનિક રહીશોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। બચાવ કામગીરી દરમિયાન 2 મહિલાઓ સહિત કુલ 5 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। જોકે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાએ પણ મકાનોની સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા મકાનની સ્થિતિનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ સ્થાનિક લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા અને કોઈ જોખમ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે।